લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી રાજેશ કુમાર પટેલનો વિદાય સન્માન સમારંભ યોજાયો. કલોલ તાલુકા આરોગ્ય કચેરી કલોલ ખાતે વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપ્યા બાદ વય નિવૃત્તિ પામતા તાલુકા હેલ્થ સુપરવાઇઝર રાજેશ કુમાર રેવાભાઈ પટેલનો વિદાય સન્માન સમારંભ ભાદોલ પાટિયા પાસે આવેલા ઉમિયાવાડી કલોલ ખાતે ખૂબ જ ભાવુક અને હૃદયસ્પર્શી વાતાવરણમાં યોજાયો હતો. સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા આરોગ્ય અધિકારી માનનીય ડોક્ટર અશોકભાઈ વૈષ્ણવ તથા તાલુકા આરોગ્ય અધિકારી માનનીય ડોક્ટર રજનીકાંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે કલોલ તાલુકાના તમામ આરોગ્ય કર્મચારીઓ, જિલ્લા આરોગ્ય શાખાના સહકર્મીઓ, સ્નેહીજનો તથા મિત્ર વૃત્તોએ પણ વિશાળ સંખ્યામાં હાજરી આપી શ્રી રાજેશભાઈને વિદાય આપતા મનભીની લાગણી વ્યક્ત કરી હતી. રાજેશભાઈએ ઈસવીસન 1988માં આરોગ્ય વિભાગમાં પોતાની ફરજનો આરંભ કર્યો હતો અને સતત 3 દાયકાથી વધુ સમય સુધી આરોગ્ય ક્ષેત્રે અસાધારણ યોગદાન આપ્યું છે. તેઓએ પોતાની નોકરી દરમિયાન ક્યારેય જવાબદારીથી મુખ ન ફેરવતા દરેક કામગીરીને પ્રામાણિકતા, સમયપાલન અને સેવા ભાવના સાથે નિભાવેલી છે. વિદાય સમારંભમાં હાજર અધિકારીશ્રીઓએ શ્રી પટેલના જીવન મૂલ્યો, નૈતિકતા અને કાર્યપદ્ધતિનું પ્રશંસાપૂર્વક ઉલ્લેખ કર્યો તથા હાજર કર્મચારીઓને તેમનામાંથી પ્રેરણા લેવા અને તેમની કાર્યશૈલીને પોતાના જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. રાજેશભાઈને સંસ્થાની યાદગાર ભેટ રૂપે મોમેન્ટો તથા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ અત્યંત સ્નેહસભર વાતાવરણમાં યોજાયો હતો અને તેઓના યોગદાન બદલ તમામ અભિનંદન તથા ભાવિ જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. આજરોજ કલોલ તાલુકા આરોગ્ય કચેરી ખાતેના તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી રાજેશ કુમાર રેવાભાઈ પટેલ વય નિવૃત્તિના કારણે વિદાય લઈ રહેલ છે, તો તેમના વિદાય સન્માન સમારોહ પ્રસંગે હું ગજ્જર વાસુદેવ બાબુલાલ, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર કલોલ, એમના માટે એટલું જ કહીશ કે તેમના એ ખૂબ જ ઉદ્યમી, પ્રામાણિક અને સંનિષ્ઠ કર્મચારી કલોલ તાલુકા આરોગ્ય કચેરીમાં તેમની ખોટ હવે પછી ખૂબ જ વર્તાશે. તેઓએ તેમના નોકરીના કાર્યકાળ દરમિયાન ખૂબ જ પ્રામાણિકતાથી ખૂબ જ ઉદ્યમ કરેલ છે અને ખૂબ જ સપોર્ટિવ સુપરવિઝન દ્વારા કલોલ તાલુકા આરોગ્ય ટીમને સતત માર્ગદર્શન આપતા રહ્યા છે અને આરોગ્ય ક્ષેત્રે તેમના પ્રયત્નો થકી કલોલ તાલુકો હંમેશા અગ્રેસર રહ્યો છે. એટલે એમની ખોટ કલોલ તાલુકા આરોગ્ય કચેરી તથા આરોગ્ય પરિવારને કાયમ ચાલશે. તો એમના વિદાય પ્રસંગ અન્વયે હું એટલી જ પ્રભુને પ્રાર્થના કરીશ કે તેમનું બાકીનું નિવૃત્ત જીવન તેઓ તેમના પરિવાર સાથે તંદુરસ્તી, નિરામય અને ખુશહાલીમાં ગુજારે તેવી પ્રભુને પ્રાર્થના. સન્માન સમારોહ તાલુકા કચેરી કલોલના તાલુકા હેલ્થ સુપરવાઇઝર સંઘિત આપણા કર્મચારી ગ્રીષ્મ સમારોહ સરકાર એવા આપણને કાયમ યાદ રહી જાય એવા શ્રી રાજુભાઈ, એમના ધર્મપત્ની તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર આરતી પટેલ, ડોક્ટર સાત્વિક સાહેબ, વહીવટી અધિકારી શ્રી યુનિયનના લીડર બાબુ, તાલુકા હેલ્થ કચેરીનો તમામ સ્ટાફ, જિલ્લા પંચાયતનો સ્ટાફ તથા ઉપસ્થિત તમામ ભાઈઓ, 12 એપ્રિલ 2022 ના રોજ મારો તાલુકા આરોગ્ય કચેરી કલોલ ખાતે હાજર થવાનું એ દિવસે રાજુભાઈ સાથે પરિચય ફોનથી પહેલા કોઈ કહ્યું કે ત્યાં તાલુકા આરોગ્ય કચેરી કલોલની અંદર રાજુભાઈ છે, સરસ, ખૂબ સારું કામ કરે છે અને અહીંયા મેડિકલ ઓફિસર તરીકે રહેલા કહ્યું
એટલે પણ મળ્યું મેં બહુ ખરાબ એ રાજકોટ મારો ઓફિસ થયો છે. હું આવું મેં બાઈક જાઉં તમે બધા અહીં સ્વાગત કરવા માટે તૈયાર અને 12-21-2022 જ્યારે આખો સ્ટાફ ત્યાં હાજર હતો. એમાં રાજુભાઈ પણ અંદર પછી જ્યારે મીટિંગ કર્યું હતા બધી જ માહિતી રાજુભાઈ વર્ષોથી કલોલ તાલુકાની તમામ બાબતોની જાણકાર અને લોકો અને કર્મચારીઓની રગે રગ જાણનાર રાજુભાઈ એટલે કામદાર પ્રોફેસર તરીકે હું આમ તો કામ વર્ષો સુધી કરીને આવ્યો પણ જગ્યા બહુ હોય પણ જગ્યા માણસો નવા હોય કોણ કેવું છે એની આપણને ખબર ના હોય ત્યારે રાજુભાઈ જ્યારે પણ ફિલ્મમાં જવાનું હોય પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાનું હોય ટેલિસ્ટ કરવાનું હોય દરેક બાબતમાં રાજુભાઈ તૈયાર હતા સાહેબ તૈયાર હતા એટલે એમની કર્તવ્ય નિષ્ઠતા જે છે આજે જયારે વય થઈ રહ્યા છે 20 ત્યારે આપણને ખૂબ જ ઉમદા વ્યક્તિત્વની ખોટ પડવાની છે આપણી આજે વ્યવસ્થા ઉભાયેલું છે એમાં પણ વ્યવસ્થાના ભાગરૂપે અને સરકારના નિયમો અનુસાર આપણે એમને નિવૃત્ત કરવા ફરજિયાત છે એટલે રાજુભાઈ વિશે તો જેટલું કહીએ તમે બધા અનુભવ કરી ચૂક્યા છો ત્યાર પછી હું 2 જ મહિના રહ્યો કસોટી અને પ્રમોશન આવ્યું રાજુભાઈ કહેતા જયારે આવ્યો ત્યારે સાહેબ મારું જિલ્લા નથી હું તાલુકામાં રહેવા નથી એટલે મેં કીધું હું બીજે ત્યાં સુધી તમે રહો પછી બસ જતા રહો પણ નસીબ જો કે મારે પણ પ્રમોશન આવ્યું હું ગાંધીનગર જિલ્લામાં થયો અને ગાંધીનગર આરસીએનો તરીકે જયારે જોડાયો ત્યારે પહેલી જ વાર મેં રાજુભાઈ તમે જિલ્લામાં રાજુભાઈ મારી પણ